લેસ માત્ર મમતા નથી, મને જવા દે. અને ત્યારે એમ કહેવાય કે વ્યાસજી ભગવાન કહે છે કે તમે જાઓ, કારણ કે જન્મતા તમારા ભીતરમાં જ્ઞાન છે, જન્મતા તમારા ભીતરમાં વૈરાગ્ય છે, પણ તમે જે હેતુથી જાઓ છો ને એ હેતુ ભગવત પ્રાપ્તિનો છે, પરમાત્માની પ્રાપ્તિનો હેતુ છે. અને પરમાત્માને જો પ્રાપ્ત કરવા હશે તો ખાલી જ્ઞાન વૈરાગ્યથી પરમાત્મા નહીં મળે, પરમાત્માની પ્રાપ્તિ માટે ભક્તિની જરૂર પડશે. ભક્તિ વિના ભગવાન રાજી નહીં થાય. એટલે ભક્તિની પ્રાપ્તિ કરજો. ક્યાં મળે ભક્તિ? કઈ જગ્યાએ મળે ભક્તિ? બોલે કોઈ ગુરુની પાસે જઈ ગુરુમુખ ભક્તિને પ્રાપ્ત કરજો. એવા સુખદેવજી મહારાજ જેણે પરીક્ષિતને 7 દિવસમાં શ્રીમદ ભાગવતનો દિવ્ય બોધ આપી મુક્તિ અપાવી, જે સર્વના હૃદયમાં બિરાજિત છે, જ્ઞાન સ્વરૂપે, વૈરાગ્ય સ્વરૂપે, જે સર્વમાં વિદ્યમાન છે, એમને વંદન કર્યા છે. સુખદેવજી મહારાજને વંદન કર્યા. ભારત વર્ષમાં 68 તીર્થ કયા છે, પણ 68 તીર્થોમાં શ્રેષ્ઠ તીર્થ કયું છે? બોલે નૈમિષારણ્ય. અને નૈમિષારણ્ય નામના તીર્થમાં ઋષિ એકત્રિત થયા, સત્સંગ કરવાનો એમનો હેતુ કે સાથે મળી સૌ સત્સંગ કરીએ, ભગવત કથા કરીએ, ભગવત કથા સાંભળીએ. અને એના માટે એ લોકો નૈમિષારણ્ય નામના તીર્થમાં એકત્રિત થયા. પોતપોતાના નિત્ય કર્મ પતાવી અને કથારૂપી અમૃત સ્વાદ લેવામાં જે કુશળ એવા શૌનકજી મહારાજ ઉભા થઈ અને આજે શુત નામના પુરાણને પ્રશ્ન કરે છે, મહારાજ આપનું દિવ્ય જ્ઞાન અજ્ઞાન રૂપી અંધકારનો નાશ કરવા માટે કરોડો સૂર્ય સમાન છે. અજ્ઞાન ધ્વાંત વિધ્વંસ સૂર્ય કોટિ સમપ્રભ સુતાખ્યા હિ કથા સાર મમ કર્ણ રસાયન. હે મહારાજ, અમારા કાન આતુર છે આપણે મુખેથી કથાનું શ્રવણ કરવા માટે. તો કથા નહીં, સુતાખ્યા હિ કથા સાર, અમને કથાનો સાર સંભળાવો. અમારે કથાનો સાર સાંભળવો છે. મહારાજ, અમારો પ્રશ્ન છે કે જેના જીવનમાં ભક્તિ, જેના જીવનમાં જ્ઞાન, જેના જીવનમાં વૈરાગ્ય, જ્ઞાન ભક્તિ વૈરાગ્ય જેના જીવનમાં છે, એને વિવેકની પ્રાપ્તિ કઈ રીતે થાય? મહારાજ, એમાં એ ઘોર કળિયુગ ને ઘોર કળિયુગમાં જીવાત્મા આસુરી ગતિને પ્રાપ્ત થયેલો, નિત્ય કલેશયુક્ત જીવાત્મા જીવન જીવે છે. તો કલેશમાંથી આ જીવાત્માને મુક્તિ કઈ રીતે મળે? મહારાજ, અમારે એટલા માટે કથા સાંભળવી છે, વિવેકની પ્રાપ્તિ થાય, સંસારિક ક્લેશ બધા શાંત થાય અને સાથે સાથે અમારું કલ્યાણ થાય. શ્રેયસામ યદ ભવે શ્રેય પાવનાનાંચ પાવનમ, પાવનમાં પાવન અને કલ્યાણમાં કલ્યાણકારી, કે જે અમને પાવન કરે, મારા આત્માનું કલ્યાણ કરે. અને આત્માનું કલ્યાણ કરે એટલું જ નહીં, પરંતુ કૃષ્ણ પ્રાપ્તિ કરમ શાશ્વત, અમને ભગવાનની પ્રાપ્તિ થાય, પરમાત્માની પ્રાપ્તિ થાય. એવું દિવ્ય શાસ્ત્ર અમને સંભળાવો કે જેનું શ્રવણ કરવાથી ભગવત પ્રાપ્તિ થાય,
પરમાત્માની પ્રાપ્તિ થાય. સૌનકજી કહે છે કે મહારાજ અમે તમને પ્રશ્ન પૂછીએ છીએ, અમને ખબર છે. કદાચ ઇન્દ્ર રાજી થાય તો સ્વર્ગ આપી દે, કલ્પતરુ પ્રસન્ન થાય તો મનમાં જે પણ આપણે માગીએ આપી દે, ચિંતામણી પ્રસન્ન થાય તો જે પણ કાંઈ માગીએ આપી દે.